એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 એમાં સૌથી પહેલું તમારું ચેપ્ટર છે માસ સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 2 ના જે કંઈ પણ દાખલો આપ્યા છે 3 આપ્યા છે આપણે બરાબર ચાલો શરૂ કરીએ એમાં તમને એવો કઈ પ્રશ્ન કીધો છે કે આ જે સંખ્યાઓ આપી છે એનો લસા અને ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે કે નથી। હવે તો કે આ બે જે પૂર્ણાંકો આપ્યા છે એ બંનેનો તમારે શું કરવાનો છે ગુણાકાર અને બરાબર આ બંને સંખ્યાઓનો લસા ગુણ્યા ગુસા છે કે નહીં એના માટે તમને પહેલા લસા અને ગુસા આવડવું જરૂરી છે બરાબર। તો ચલો શીખતા જઈએ અને આપણે લખતા જઈએ 26 છે તો 26 ને આપણે આ રીતે લખી શકીશું। જો મેં તમને શું શીખવાડ્યું છે સૌથી પહેલા 2 પાસે જાઓ 2 ની સાથે ભાંગી શકાય તો કે હા 13 દુ 24 પછી કોની પાસે જવાનું 2 પાસે પણ હવે 13 જે છે કેવી સંખ્યા છે અવિભાજ્ય તો હવે આને કોઈ પણ વડે ભાંગી શકાતી નથી। હવે 91 જોઈએ ચલો 91 જે છે એના વિશે વાત કરીએ આ 26 નું થઈ ગયું એ જ રીતે 91 નું કરીએ। એકમનો અંક એકી સંખ્યા છે એટલે 2 વડે ભાંગી શકાય નહીં તો હવે 3 વડે જોઈએ 9 ને 1 10 3 વડે પણ ન ભાંગી શકાય બરાબર પણ એક વસ્તુ આપણને ખબર છે કઈ 13 સત્તા 91 તો જો આ ડાયરેક્ટ થઈ ગયું ને બરાબર ઓકે આને પણ કોષ્ટકમાં લઈ લઈએ તો જો 26 બરાબર 2 ગુણ્યા 13 આવ્યા અને 91 બરાબર 7 ગુણ્યા 13 આવ્યા ઓકે ચલો હવે આપણને લસા અને ગુસા બંને મેળવવાનું કીધું છે। લસા કઈ રીતે મેળવવાનો તો કે જે બે પૂર્ણાંકો અહીંયા આપણે આ રીતે મેળવ્યા છે એમાં લસા એટલે શું બધું લઈ લેવાનું 2 વખત આવેલી સંખ્યા એક જ વાર લેવાની થાય પહેલા 2 પછી 7 અને 13 2 વખત છે તો એક જ વખત લેવાના થશે મિત્રો ઓકે પછી આ બધાનો લસા આપણે ગુણાકાર કરવાનો 7 દુ 14 એને ગુણ્યા 13 ગુણાકાર કરો એટલે જવાબ આવશે 182 તો આ જે બંને પૂર્ણાંકો છે એનો લસા કેટલો આવ્યો 182 તો એ જ રીતે આપણને હવે ગુસા મેળવતા આવડી જાય કઈ રીતે મેળવશો ગુસા એટલે શું ખબર આ બંનેમાં સમાન સંખ્યા હોય ને એને ગુસા કહેવાય તો કે આમાં 2 છે આમાં નથી એટલે એ નહીં આમાં 7 છે પણ આમાં નથી એટલે એ નહીં પણ જો 13 બંનેમાં છે તો ગુસા કેટલો આવશે તમારો 13 આવશે આ ખાસ ધ્યાન રાખજો જો આમાં ભૂલ પડશે તો આગળ જવાબ આવશે નહીં। એની પછી હવે આપણને એવું કીધું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે કે નથી તો આપણે જોઈ લઈએ લસા કેટલો છે 182 ગુસા કેટલો છે 13 બરાબર બંને પૂર્ણાંકો 26 ગુણ્યા 91 બરાબર હવે આનો કરીએ ગુણાકાર 182 ગુણ્યા 13 0 2 8 1 3 દુ 6 3 8 24 3 1 3 4 અને 5 6 6 13 અને 1 2366 અહીંયા જવાબ આવ્યો 2366 તો આપણે જોવું પડશે ને 26 ગુણ્યા 91 કરતા એ જવાબ આવે છે કે નથી આવતો તો અહીંયા કરી નાખીએ 0 2 1 2 2 9 18 6 1 6 6 9 54 અહીંયા 6 અહીંયા 6 13 1 અને 2 અહીંયા પણ જો એ જવાબ આવ્યો બરાબર જો આ બંને જવાબ કેવા આવ્યા સરખા આવ્યા આપણને એ ચકાસવાનું કીધું હતું ને શું કીધું હતું કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે કે નથી તો લખવાનું આમ લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે ને બંને તો કે હા આ વસ્તુ શક્ય બની આ પહેલા દાખલામાં બરાબર।
હવે એની પછી બીજો પ્રશ્ન જોઈએ, બરાબર. હવે એની પછી બીજો પ્રશ્ન 510 અને 92 વાળો. ચલો જોઈ લઈએ સાથે સાથે પ્રશ્ન નંબર 2. $510 અને 92. પહેલા 510 ને આ રીતે લખીએ. પહેલા જોઈએ 2 વડે ભાંગી શકાશે કે નહીં ભાંગી શકાય. એકમનો અંક જો 0 આવ્યો તો 2 વડે ભાંગી શકાય, તો ભાંગો જોઈએ. 2 દુ 4, 11 વધ્યા એટલે 2 પંચા 10, 1 અને 0 એટલે 2 પંચા 10. હવે 2 વડે ભાંગી શકાશે નહીં, કેમ કે એકમનો અંક તો એકી સંખ્યા આવી ગઈ. તો હવે 3 વડે જોઈએ. 5 ને 5 10 ને 2 12. હાલો કે હા 12 જે છે 3 ના ઘડિયામાં આવે છે, તેથી આપણે તેને 3 વડે ભાંગી શકાય. તો કે ચલો 3 અઠા 24, 1 વધ્યા અને 5 15 થયા એટલે 3 પંચા 15. હવે તો કે હવે આને 3 વડે ભાંગી શકાય, જોવું જોઈએ. 8 અને 5 13 થાય. 13 એ 3 ના ઘડિયામાં આવે નહીં, તેથી 3 વડે ભાંગી શકાય નહીં. હવે 4 વડે જો. 4 દુ 8, 5 આમને આમ વધ્યા, 4 વડે નહીં થાય. તો કે હવે આપણે જઈએ 5 પાસે. બીજો એક રસ્તો નથી ને. તો 17 પંચા 85 આપણને ખબર જ છે. ઓકે, તો 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 આવ્યા. એ જ રીતે આપણે 92 નું કરી નાખીએ. ચલો 2 વડે ભાંગી શકાય, તો કે હા એકમનો અંક બેકી સંખ્યા છે. તો ચલો 2 જે છે એને 2 ચોક 8, 12 વધ્યા એટલે 2 6 12, 46 દુ 92 થાય. આમે હજી 2 વડે ભાંગી શકાય. 2 દુ 4, 2 તેરી 6 એટલે કે 23 દુ 46. હવે 92 જે છે એના મળ્યા જે અવયવો છે એ લખી નાખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 23. તો હવે જોઈએ આપણે લસા અને ગુસા મેળવવાનો છે. તો ગુસા પહેલા લખી દઈએ. ચલો કેટલો આવે છે? બંનેમાં સરખી સંખ્યા, સમાન સંખ્યા, બરાબર. તો કે અહીંયા 2 છે તો અહીંયા 2 છે, તો લખી નાખો. હવે બીજી કોઈ સરખી સંખ્યા નથી એટલે હવે ગુસામાં આવશે નહીં. 2 થઈ ગયું. પછી લઈએ લસા. લસામાં જો બધાયનો ગુણાકાર, બધાયને લઈ લેવાના, પણ એક વસ્તુ યાદ રાખવાની. કઈ? જે સંખ્યા સમાન હોય એને એક જ વાર લેવાની થાય. તો આ 2 ને લઈ લીધા એક વાર, તો કે હાલો એનું કામ પૂરું. પછી આ 2, પછી 3, 5, 17 અને 23. હવે આ બધાયનું તમારે કરવાનો છે ગુણાકાર, બરાબર. 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 17 ગુણ્યા 23. આ બધાયનો તમે કરશો ગુણાકાર, બરાબર. ઓકે, ચલો કરી નાખીએ સાથે સાથે. તમારો જવાબ આવશે 460. 23,460 તમારો જવાબ આવશે, બરાબર. આ તમને શું મળ્યું? ગુસા મળ્યો હજી, બરાબર, અને લસા મળ્યો. 2 વસ્તુ મળી ગઈ. હવે તો કે તમને એમાં કીધું છે શું? તો કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો કે ગુસા કેટલો મેળવ્યો છે? લસા પેલા લખી દો. 23,460. ગુસા મેળવ્યો છે 2. બંને પૂર્ણાંકો 510 ગુણ્યા 92. હવે આને ગુણ્યા 2 કરીએ તો 0, 2 6 12 નો બગડો, વધી પડી 1, 2 ચોક 8 ને 1 9, 2 તેરી 6 અને 2 દુ 4, 46,920. તો અહીંયા જોઈએ એ જવાબ આવે છે કે નહીં. તો કે ચલો 92 ગુણ્યા 51 કરી નાખીએ અને ગુણ્યા 0 લગાવી દઈશું, બરાબર. 10 અને 1, 45 ને 1 46, 2 અને 9, 2 9 6 4 0 છે એટલે 0 મૂકી દો. 920. તો કે હા, બરાબર.
આ વાત શક્ય છે તો લખી નાખીએ ને શું લખીશું કે આમ લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર।